ત્રીજો મોરચો અહીંયા ચાલશે નહીં, ત્રીજી પાર્ટી અહીંયા ચાલશે નહીં, પણ મને કહેતા આનંદ થાય છે ત્રીજી પાર્ટી આપણી આમ આદમી પાર્ટી માત્ર ચાલતી નથી, ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે દોડવાની છે અને એને કોઈ રોકી નથી શકવાનું. ગઈકાલે સાંજે અમે જોતા હતા, અમારી સભા હતી વાપીમાં. એ સભા પતાવીને અમને સમાચાર મળ્યા, સમાચારના માધ્યમોથી જાણવા મળ્યું અહીંના કેટલાક લોકોએ અમારા જે આમ આદમી પાર્ટીના નેતાઓની અહીંયા સભા નહીં થાય, આમ આદમી પાર્ટીના લોકો ભેગા નહીં થાય, પોતાના હકની વાત ના કરે, પોતાના અધિકારોની વાત ના કરે, એ રીતે નિમ્ન કક્ષાની રાજનીતિ એ લોકો કરે છે. ત્યારે એવા નિમ્ન કક્ષાની રાજનીતિ કરનારા એ ભાજપના લોકોને પણ હું કહેવા માંગુ છું, અમે માન્ય કેજરીવાલજીના સૈનિકો છે, અમે આમ આદમી પાર્ટીના સૈનિકો છે, અમે ગુજરાતની જનતાના અવાજ છે. તમારી આ નિમ્ન કક્ષાની રાજનીતિથી અમે ડરવાવાળા લોકો નથી, અમે તમારી સામે લડવાવાળા લોકો છે, અમે ક્યારે તમને ડરવાવાળા લોકો નથી. સાથીઓ, જ્યારે તમે શિક્ષણની વાત કરો ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના લોકો તમને ભારત પાકિસ્તાનની વાત કરશે, તમે રોજગારની વાત કરશો તો આ ભાજપના લોકો તમને હિન્દુ મુસ્લિમની વાત કરશે, તમે મૂળભૂત સુવિધાઓની વાત કરશો તો તમને મસ્જિદ અને મંદિરની વાત કરશે. આ એમણે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ના પ્રયાસો એ લોકો કરે છે. પણ અહીંયા ઉપસ્થિત હજારો મારા વડીલો, મારા યુવાનો, મારી માતા બહેનોને હું સલામ કરું છું કે આ ભાજપની તાનાશાહી પણ તમે ઝૂક્યા વગર, આ ભાજપની દાદાગીરી સામે તમે ઝૂક્યા વગર, આ ભાજપના નેતાઓની ગુંડાગીરી સામે તમે ઝૂક્યા વગર આજે હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થઈને એ લોકોના ગાલ પર તમે તમાચો મારી દીધો છે. એ બદલ તમને હું અભિનંદન આપું છું. સાથે ભાજપના લોકોને આ મંચ પરથી કહેવા માંગુ છું, સાંભળી લે એ લોકો, અમે કોઈ કોંગ્રેસના આલિયા માલિયા લોકો નથી, અમે આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છે.